નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતીનું પ્રકરણ 4 જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહો અને જો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અપલોડ થશે તો જરૂરથી ચેનલને એકવાર જરૂરથી ચેકઆઉટ કરજો। તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ પ્રશ્ન એક છે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તો એમાં પ્રશ્ન એક છે કે મનીષા દેસાઈએ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવેલું? તો કે રીંછના હુમલાથી બચાવેલું હતું। નરેને કઈ તાલીમ મેળવી હતી? તો તેમાં શું આવશે? તો કે વન સંરક્ષણની તાલીમ મેળવી હતી। પ્રશ્ન બે છે કે એક વાક્યમાં ઉત્તર લખો। તો કે રીંછ માણસને જોઈને શું કરે છે? તો કે રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે। પ્રશ્ન બે છે કે નરેન લગ્નના માંગા પાછા શા માટે ઠેલતો હતો? તો કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેણે લગ્નની ના પાડી હતી, તેનાથી નરેન લગ્નના માંગા પાછા ઠેલતો હતો। પછી છે પ્રશ્ન 3, 2-3 વાક્યોમાં જવાબ લખો। તેમાં પ્રશ્ન એક છે કે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? તો કે નરેનને જે મનીષાને ઓળખતો હતો તે સુકુમાર હતી, ડરપોક પણ હતી, તે ગરોળીથી પણ ડરતી હતી, નમણી હતી અને નાજુક પણ હતી। પ્રશ્ન 2 છે કે વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે? તો તેમાં જવાબ આવશે કે મનીષાના પિતા વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી કારણ કે વિરાટભાઈ જાણતા હતા કે તેમની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે। મનીષા નાની ગરોળીથી પણ ડરી જતી હતી, જો તે સિંહની એકાદ ત્રાડ સાંભળશે તો તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે એટલા માટે ના પાડી હતી। હવે છે પ્રશ્ન 4, મનીષાનું પાત્ર ચિત્રણ કૃતિને આધારે લખો। તો તેનો સંપૂર્ણ જવાબ અહીં આપેલો છે જે તમે લખી શકો છો। તો આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। તો પસંદ આવે તો જરૂરથી લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।